ટુ વ્હીલર વાળાને બહાર કાઢે છે. હવે આમાં અમારે ગાડી લઈને કેવી રીતના જવું જોવો તો આમાં કાંઈ ગાડી હાલે એમ કાંઈ છે નહીં. અને હવે દર્શન કરવાની વાટે છીએ. હવે અહીંયા જાવું કેવી રીતના હવે કન્ફ્યુઝ થાય છે. જો દર્શન કરીને આવ્યા ને જો અહીંયા અને રસ્તે અહીંયા પૂગી ગયો છે સુરતનો આટો મારીને અહીંયા આવી ગયા છે ઇસ્કોન મંદિર. હવે જગન્નાથ ભગવાન ફેમિલી આને જો આને રમકડા કહેવાય. જો આ ટ્રેન્ડિંગ વસ્તુ આ કહેવાય. જો આ હોર્સ છે ઘોડો જો કેટલો મસ્ત હાલે છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ હશે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને આજે છે ને આપણે 7:30 શોપ વધાવીને વી આવ્યા છીએ. જો આપણે અડધી કલાક આગળ છે 7:30 વી આવ્યા છીએ શોપ વધાવીને. કેમ કે દર વર્ષે છે ને આપણે અષાઢી બીજના દિવસે રામમઢી અને ઇસ્કોન મંદિર જઈએ છીએ. એ દિવસમાં જતા હોય તો આ વર્ષે દિવસનો વ્લોગ તો આપણે ઘણા બનાવેલા છે બરાબર. રથયાત્રાના એવા 1-2 વ્લોગ આપણે બનાવેલા છે રામમઢીના અને ઇસ્કોન મંદિરના. તો આ વર્ષે આપણે ડિસિઝન લીધું છે કે આ વખતે નાઇટનો નજારો તમને દેખાડવો છે, રાતનો નજારો બતાવવો છે રામમઢી અને ઇસ્કોન મંદિરનો. તે રાતનો નજારો કેવો છે તમે જોવો ખાલી અને આપણે પણ જોઈએ. તૈયાર થઈ જા કા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છે. તમે આપણે બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું. તો હાલો આપણે બીજના દિવસે જવાનું છે દર્શન કરવા રામમઢી અને ઇસ્કોન મંદિર. હાલો જાય, વાગી ગયા છે 7:30 અને બચ્ચા પાર્ટી તૈયાર થઈ ગઈ છે ને આપણે દીપકભાઈ ને ઈ આવે છે. હા, ઈ આવે છે. 2 ગાડી લઈને જવાનું છે. ઈ 2 અમે 2 ને મારા બાળકો ફેનિલ નથી આવતો, બાન દાદા નથી આવતા, બાકી અમે બધા જઈએ છીએ. અને મમ્મી, મારી મમ્મી જો અત્યારે ઘરે છે ને અમે રામાપીરની પ્રસાદી બનાવી હતી જો કા. હા, ખીર ને પૂરી ને એવું રામાપીરનું બનાવ્યું જ છે. તો અમે જઈએ હવે. હા, જો મારી મમ્મી કીધું ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો, જય રામાપીર લખી નાખજો ભૂલતા નહીં. અને તમને પણ આ ઘણા પ્રેમ બીજ કે રામાપીરની બીજ કહેવાય ને જગન્નાથ ભગવાનની બીજ કહેવાય, બધી બીજ અને અષાઢી બીજ, બધી બીજનું હું બધા વ્યક્તિને કહું છું. તમને બધાને પૂરા ફેમિલી, અમારા પૂરા ફેમિલી તરફથી તમને બધાને હાર્દિક હાર્દિક શુભકામના. અને અષાઢી બીજ આવે એટલે એમ જ માનવાનું કે હવે છે ને આપણી ધરતી છે ને ધરતી એ લીલી સમ થઈ ગઈ હોય. અષાઢ મહિનો સ્ટાર્ટ થાય ને એટલે. અને હવે તે વારંવાર તહેવાર વ્રત આવશે, વ્રત પછી બધા એકબીજા તહેવાર આવશે. બહુ એટલે બહુ મજા આવશે. અને હવે મને તો બહુ આનંદ થાય કેમ કે વ્રત આવે ને, વ્રત મને એટલા ગમે ને એની વાત જવા દો. મોળાકતના હોય, જયા પાર્વતીઓના, દિશામાંના હોય, ફૂલકાંજળીના બધા વ્રત આપણે બહુ બેસ્ટ, મને બહુ ગમે. બધી બહેનો દીકરીઓ રહીને વ્રત મને બહુ મજા આવે. હું તો આને કહું તારા બધા વ્રત રીઝે રાખાય હે લેવાના છે આવતા વર્ષે વરસાવતરી. એવું છે? કાંઈ વાંધો લેવાનું છે. પછી બીજું શું લેવાનું છે? દિશામાંનું વ્રત ને. હા, દિશામાં ચાલુ જ છે. 5મું વર્ષ છે મને મારે છે. બા બોલાવે જાવ. કાંઈ નહીં, સારું હાલો કન્ટિન્યુ વ્લોગમાં બને રહો. આપણે જઈએ છીએ હવે. એટલું બધું વાર કેમ લાગી? આ કયું ના અહીંયા વાટે ઉભા ને એટલા બધા મોડા આવ્યા તે મોડા જો આમ ઉભા છે જો ગાડી ઉપર જો આમ ત્યાં ઉભા હે એટલી બધી વાર લગાડે કાં કેટલું મોડું કર્યું હે? મોડું આપણે જોઈએ એવું છે? કાંઈ નહીં, હવે અમારું મોડું થઈ ગયું છે અને હવે જાય. હવે જો જાય છે અમુક સામાન દેવા. તો ફેમિલી અત્યારે આવી ગયા છે આપણે તાપી નદીના પુલ ઉપર. અત્યારે ભીડ જોવો તમે, બધા રથયાત્રા જોવા નીકળી ગયા છે જો. અને આ બધા અમારો સ્ટાફ અહીંયા આવી ગયા છે. કેટલી ગર્દી છે હે? કેમ લઈ ગયો છે ને? અહીંથી હું આગળ બતાવું તમને, દર્શન કરાવું. રથ અત્યારે અહીંયા જ છે, 1 મિનિટ બતાવું આપણે. તો અહીંથી ભીડ જોવો ખાલી કેવડી ટ્રાફિક છે પુલમાં જો. આવી રીતના કંઈક ટ્રાફિક છે અને આપણે દર્શન કરવાનું હવે અહીંયાથી જ નક્કી કર્યું છે. પહેલાં અહીંયા દર્શન કરી લેવા છે અને પછી આગળ આપણે જાઉં. તો ફેમિલી રથયાત્રા તો બહુ આગળ નીકળી ગઈ છે અને અત્યારે આપણે બ્રિજ ઉપર ઊભા છીએ. જો ટ્રાફિક ફૂલે ફૂલ થઈ ગઈ અને ગાડીઓ આમ બધી સામે મૂકી દીધી છે.
હવે જવાનું છે અમારે અહીંયા હવે આ રસ્તો આખો પેક કરી દીધો છે અને અહીંયાથી બધા ટુ વ્હીલરવાળાને બહાર કાઢે છે. હવે આમાં અમારે ગાડી લઈને કેવી રીતના જવું જોવો તો આમાં કાંઈ ગાડી હાલે એમ કાંઈ છે નહીં અને હવે દર્શન કરવાની વાટે છીએ. હવે અહીંયા જવું કેવી રીતના હવે કન્ફ્યુઝ થાય છે. જો પુલ બધાય પેક થઈ ગયા હતા. બોલો પુલ અહીંયા બધોય જો પુલ ઉપર કાંઈ નહીં. હવે વિચાર કરીએ. હવે અત્યારે તો બ્રિજ ઉપર ઊભા છીએ આપણે પુલ ઉપર. હવે આગળ જોઈએ હવે કાંઈક જગ્યા મળશે તો આપણે જાવું દર્શન કરવા રામાપીર બાપાના અને જગન્નાથ ભગવાનના. તો ફાઇનલી આપણે છે ને અડધે પહોંચી ગયા છીએ અને ગાડી આપણે પુલ ઉપર મૂકી દીધી છે અને ટ્રાફિક જો નાના ઉના રથ બધા જાય છે અને ટ્રાફિક જો ફૂલ ટ્રાફિક છે. કેવી મજા આવી હે આછા દર્શન એ છે ને એમ જ મજા આવી જોઈએ. દર્શન વધારે જેટલું રનિંગ કરીને જાય ને એ સાચા દર્શન કહેવાય. બાકી જો પબ્લિક જો મસ્ત ડેકોરેશન ને બધું કર્યું છે. કાંઈ નહીં હવે થોડુંક જ દૂર છે હમણાં પહોંચી જવું અને દર્શન કરીએ આપણે મંદિરે પહોંચી ગયા છે ઇસ્કોન મંદિરે અને ભીડ જો નાના મોટા મંદિરને બધા આવતા હોય અને ભીડ છે ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. હવે જઈએ આપણે અંદર દર્શન કરવા. આપણે ઇસ્કોન મંદિર પહોંચી ગયા છીએ. જો મસ્ત છે જો મસ્ત છે જો આ બધો સત્સંગ Hare Krishna, Krishna Krishna, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Krishna. અને બસ હવે મંદિરે આપણે આવી ગયું છે ઇસ્કોન મંદિર અને બહુ મજા આવે દર્શન કરવાની. અદ્ભુત નજારો છે અહીંનો. રથ આવી ગયો છે આપણે નસીબમાં જો હતું તો દર્શન થઈ ગયા. રથ આવી ગયો છે નસીબ જો ભીડ જો सभी लोग दूर हट जाइए. જય જગન્નાથ. जगन्नाथ जी की आरती के दर्शन सभी दर्शनार्थी सभी भक्त घाट से दूर हो जाइए. આપણે દર્શનનો લાવો મળી ગયો છે. ફાઇનલ જગન્નાથ ભગવાનનો, બલરામનો અને સુભદ્રાનો, બેન સુભદ્રાનો બહુ મસ્ત લાવો મળી ગયો છે અને રથે અહીંયા પહોંચી ગયો છે. આપણે અહીં દર્શન કરીને આવ્યા ને જો અહીંયા અને રથે અહીંયા પહોંચી ગયો છે. સુરતનો આટો મારીને અહીંયા આવી ગયા છે ઇસ્કોન મંદિર હવે જગન્નાથ ભગવાન. અને જો માહોલ જો તમે ખાલી જો પબ્લિકનો માહોલ જો તો સારું ફેમિલી દર્શન કરીને હવે સીધા આપણે પ્રસાદી લેવા માટે આવી જાય છીએ. અમારા અત્યંતાબેનને કા કેમ નીંદર આવે ભૂખ લાગી છે. પ્રસાદીમાં દેશી ઘીમાં શીરો આવી ગયો છે, મહાપ્રસાદ અને ખીચડી અને કઢી દેશી ઘીમાં શીરો મહાપ્રસાદ. બધાય ભાવિકો તો મસ્ત બધા પ્રસાદી લે છે. મસ્ત બધા પ્રસાદી લે છે અને તમે પણ જય જગન્નાથનું નામ લઈને આવી જાઓ મસ્ત પ્રસાદી. હવે રથ છે ને એ ખાલી કરી નાખ્યો છે. જો જગન્નાથ ભગવાન અને બલરામ ને સુભદ્રા બેન જો આ રથમાં હતા. રથ હવે ખાલી કરી નાખ્યો છે. જો બધાય ભાવિક ભક્તો દર્શન કરે છે રથના. મસ્ત બધા દર્શન કરી લીધા બધા ભાવિક ભક્તોએ અને આપણે પણ પ્રસાદી લઈને હવે નીકળી ગયા છીએ બારા. સારું ફેમિલી દર્શન કરીને પ્રસાદી લઈને હવે નીકળી ગયા છે આપણે. અને ભીડ તમે જો ટ્રાફિક કેવડી છે જો. કેમ લાગ્યું?
મજા આવી હે મજા આવી કેમ ટ્રાફિક ટ્રાફિક એટલે જાવ છે પરસાદી લીધી ને હવે ટ્રાફિક થોડી મોડી પડે ગાડી પાસે સીધું નીકળી જવાનું છે આપણે હાલતા દીપક ને જોઈ આગળ આગળ એ ટેણી મજા આવી હે મજા આવી ન લે ના ના હા હા એમ ઓલા બાપ દીકરો અહીંયા જાય અને મસ્ત જો આવી રીતના કઈ આયોજન હતું આપણે રથયાત્રાનું બહુ જોરદાર હતું અને આપણે છે ને રામમઢી જવાનું નથી બાજુમાં જ રામમઢી છે એક જ દિવાલ છે પણ ત્યાં જવાનું નથી કારણ કે ઓહો રો ઉભા રાગી રહેતા મસ્ત બલૂન છે આપણે છે ને બાળપણ યાદ કરવાનું છે જો સૂતર ફેણી ખાતા ને મસ્ત સૂતર ફેણી મસ્ત બધા બાળકો જો ખાઈ છે અમારા હતું બેન એને લીધી છે ફેમિલી આને જો આને રમકડા કહેવાય જો આ ટ્રેન્ડિંગ વસ્તુ આ કહેવાય જો આ હોર્સ છે ઘોડો જો કેટલો મસ્ત હાલે છે ઓટોમેટિક અને એમ જ લાગે ઓરિજિનલ હાલે છે જો એટલો મસ્ત હાલે આ બધાને જોઈને મજા આવી ગઈ હે અત્યંત તને મજા આવી ગઈ કેમ છે બાકી હે બોટલ લીધો ને ઘોડો લેવો એમ એને જો આ બોટલ લીધો છે સારો હાલે હો મસ્ત છે કા હવે દર્શન કરીને નીકળી જાય પણ ઘોડો એટલે બાકી આપને ગમી જાવ કોકને ગિફ્ટમાં દીધો હોય ને કોકનો બર્થડે હોય ને દીધો હોય ને તો વસૂલ છે એમ હો બાકી આ ઝૂલો જો કેટલો મસ્ત ફાઇન છે જો મારી બસ લાગે મારી કેટલો મસ્ત હે લેવો હે તારે જો કેટલો મસ્ત છે જો મને તો પેલા અસલી લાગ્યું હે મને પેલા અસલી લાગ્યું હિંદોળામ કેમ કેટલો મસ્ત છે बोलो बहन હા જો બાકી વસ્તુ તો ટ્રેન્ડિંગ હવે આવી હો ભાઈ હવે આપણું નાનપણ યાદ આવી જાય છે તો કેટલું ફાઇન છે તો હાલો, ગાડી. 250 रुपया મજા આવી ગયો જોવાની બહુ જોરદાર છે હવે છે ને ફેમિલી આ સિંગ લેવાની છે થોડી ઘણી અહીંથી લઈ લે થોડી ઘણી આ ભાઈ પાસેથી જો લીધી ને આ મોટી મોટી અરે વાહ મોટી મોટી જો સિંગ લઈ લીધી આ બધા સિંગ ખાવી છે જો આ દીપકભાઈ તો મોટું છે 30 वालों એવું છે આનભાઈ 20 વાળું અરે વાહ અલે તારા કેટલા વાળું ખાવું હે કાંઈ નહીં હવે જાય હવે પુલ ઉપર હવે આખા પલ્લી ગયા છે અને આજે રનિંગ કર્યો જોરદાર બહુ એટલે બહુ હાલ્યા આપણે અને મજા આવી ગઈ હાલવાની આનંદ થઈ ગયો જોયું ને ત્યારે આપણે છે ને અને હવે આપણે બસ હવે આવી ગયું છે અહીંયા સ્ટેશન આવી ગયું છે હવે આ ગાડી છે મારે આમથી લઈને આમ ત્યાં બહુ ફેરવવી જોઈએ તો ફેમિલી આપણે છે ને આપણી ગાડીઓ લઈને વી આવ્યા છીએ હવે પાછા ફરી વાર જ્યાં ઉતર્યા છે ને અને સેડા હતા પૂર ત્યાં જ વી આવ્યા છો આપણે ગાડી લઈને હા ફરીને આવ્યો બહુ આઘું જવું પડ્યું અને આ બધા સિંગ ખાવા મળ્યા છો આગળ લીધી ને જો સિંગમાં કેતરાઈ જાય એક સિંગમાં છે કેમ એક સિંગ કાવરેલ નીકળે આ એવું છે? બરી વાળી હારી છે કાંઈ વાંધો નહીં કા બેઠો તો જો ચાર વિષયનું લેશન ને એટલું બધું કાલ કરી મારે એની વાત નથી સાંભળવી કાંઈ નહીં એવું છે ને તાપી નદી કિનારે તો એમ મસ્ત તાપી છે આખું તાપી નદીનો કિનારો છે કાંઈ નહીં હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સારું ફરી મળીશું નવો વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય રાધે રાધે